તો ચોમાસાની જે રીતે કેરળમાં શરૂઆત થઈ ગઈ છે ત્યારબાદ મુંબઈમાં પણ ચોમાસુનું આગમન થયું છે, ત્યારબાદ ગુજરાતમાં પણ હવે ચોમાસાની આગાહી કરવામાં આવી છે। ત્યારે વલસાડથી દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં વલસાડમાં પલટો આવ્યો હતો। વલસાડના તાપી જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો છે, ત્યારે વ્યારાનગર સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે। ઘણા લાંબા સમયથી ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે, ત્યારે વાહન ચાલકો અને રાહદારીઓને પાણી ભરાઈ જવાને કારણે પણ તાપીમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો આ તરફ નવસારીમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। વરસાદી માહોલને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો, તો રોડ રસ્તાઓ પાણી થઈ ગયા હતા। કમોસમી વરસાદ વરસ્યો હોય જેને કારણે વરસાદને લીધે ખેતીમાં પણ ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતો મુકાયા ચિંતામાં। તો ડાંગમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। સાપુતારામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે ગુજરાત મહારાષ્ટ્રના હદ વિસ્તારના ગામોમાં વરસાદી માહોલ જામ્યો। વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓ વરસાદમાં નહાતા જોવા મળ્યા હતા।